અમરેલી જિલ્લામાં ચાલુ સિઝનમાં ટેકાના ભાવે મગફળીના મોટા પાયે ખરીદી થઈ રહી છે। ગોડાઉનમાં પૂરતી જગ્યાના અભાવે જિલ્લાના કુલ 13 ખરીદી કેન્દ્રો પર મગફળીની બોરીઓના થપ્પા જોવા મળી રહ્યા છે। આ થપ્પા મગફળીમાં હાલ માર્કેટ યાર્ડ અને ખુલ્લા મેદાનોમાં સંગ્રહિત કરવામાં આવી છે। હવે ખેડૂતોને નવો માલ ક્યાં ઉતારવો એ મોટો પ્રશ્ન છે। અમરેલી જિલ્લામાં ચાલુ સિઝનમાં ટેકાના ભાવે મગફળીના મોટા પાયે ખરીદી થઈ રહી છે। ગોડાઉનમાં પૂરતી જગ્યાના અભાવને જિલ્લાના કુલ 13 ખરીદી કેન્દ્રો પર મગફળીની બોરીઓના થપ્પા જોવા મળી રહ્યા છે। આ 13 કેન્દ્રો પર પૈકી અમરેલી કેન્દ્ર ખાતે અંદાજે 80,000 બોરી, સાવરકુંડલા કેન્દ્રમાં 90,000 બોરી, બાબરા કેન્દ્રમાં 50,000થી વધુ બોરી, ખાંભા કેન્દ્રમાં 50,000 બોરી, કુકાવાવ કેન્દ્રમાં 20,000 બોરી, લાઠી કેન્દ્રમાં 25,000 બોરી અને ઘારી કેન્દ્રમાં અંદાજે 45,000 બોરી મળી કુલ 360 બોરી મગફળીનો ભરાવ થયો છે। સૌથી વધુ ભરાવો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહ્યો છે। મગફળીના વિશાળ ઢગલાને કારણે માર્કેટિંગ યાર્ડમાં અન્ય ખેડૂતોના પાક લાવવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે। ખેડૂતોના પોતાના પાક વેચવા માટે લાંબો સમય રાહ જોવી પડી રહી છે। આ કામગીરીનો પ્રારંભ અહીંયા સાવરકુંડલામાં થયેલ અને ત્યારબાદ કેટલાક દિવસોથી કેન્દ્રોને જરૂરિયાત મુજબ અહીંથી આવેલી મગફળી મોકલવા માટે સ્ટોરેજ માટે ગોડાઉનો મળવામાં વિલંબ થાય છે। મળેલા ગોડાઉનો ઉપર મગફળીને ટ્રકો ઉતારવામાં વિલંબ થાય છે। એને કારણે અહીંયા જોખાઈ ગયેલી ખેડૂતોની મગફળીનો સ્ટોક મોટા પ્રમાણમાં રહી છે અને બીજી બાજુ 17મી તારીખ નજીક આવી રહી છે। સરકારશ્રીએ 17મી તારીખની જાહેરાત અંતિમ કરી છે। જો ત્યાં સુધીમાં આ બાકી રહેલા ખેડૂતોને બોલાવી લેવામાં ન આવે તો વંચિત રહે, એટલે સરકારશ્રીમાં પણ ધારાસભ્યશ્રી મારફત અમે રજૂઆત કરેલ છે। હું સિંગ લઈને આજે આવ્યો હતો, પણ સંઘમાં આજે એવી પરિસ્થિતિ છે કે 80,000થી 90,000 ગુણી સિંગ અહીંયા સ્ટોક છે। તો સરકારશ્રીને અમારી એવી નમ્ર અપીલ છે કે તમે ગોડાઉનની વ્યવસ્થા કરો અને સિંગ જલ્દીથી જલ્દી ઉપડે એવી વ્યવસ્થા કરો, તો બીજા ખેડૂતોને પાછળ સિંગ નાખવાની છે એ લોકો ખેડૂતો વાટે બેઠા છે કે ભાઈ સિંગ અમારી વહી જાય, પણ તમે તારીખ થોડીક લંબાવો। જિલ્લા આખામાં આ જ પોઝિશન છે, જ્યાં પૂછો ને એમ જ કે કેટલો માલ તૈયારમાં જ પડેલો છે કે જેથી કરીને અહીંથી માલ નીકળે તો નવા ખેડૂતનો પહેલા જલ્દી વારો આવે। એ બસ સરકારને અમારી ખેડૂતને રિક્વેસ્ટ એટલી છે અને બાકી નવી તારીખ હમણાં પૂરી થઈ જાય છે, જૂની ડેટ, તો અમે કંઈક સમય વધારો કરે તો જેથી કરીને પાછળના ખેડૂતને બધાને વારો સમયસર મળી રહે। બાકી સાવરકુંડલા સંઘનું બધાનું કામ બહુ કમ્પ્લીટ। સાવરકુંડલા સંઘમાં 80,000થી 90,000 ગુણીઓનો સ્ટોક છે। સરકારને વિનંતી છે કે ગોડાઉનની વ્યવસ્થા કરે અને સિંગ જલ્દીથી જલ્દી ઉપડે તેવી વ્યવસ્થા કરે, જેથી બીજા ખેડૂતોને સિંગ નાખવાની રાહ જોઈ રહ્યા છે તેમને તક મળે। ખરીદીની તારીખ લંબાવવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે। સરકારે આખા અમરેલી જિલ્લામાં સર્જાયેલી પરિસ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।